શ્રી તળપદા કોળી જ્ઞાતિ ટ્રસ્ટ ભાવનગર પરા દ્વારા ભવ્ય ઇનામ વિતરણ અને મહાનગરપાલિકાના ચૂંટાયેલ કોળી સમાજના નગરસેવકોનો સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો ભાવનગર શ્રી તળપદા કોળી જ્ઞાતિ ટ્રસ્ટ હાદાનગર દ્વારા ધોરણ 1 તેમજ કોલેજના વિદ્યાર્થીઓની પ્રતિભાને બિરદાવવા માટે એક ભવ્ય ઇનામ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શૈક્ષણિક, રમતગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં શ્રેષ્ઠ દેખાવ કરનાર તેજસ્વી તારલાઓને ટ્રોફી અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમજ ભાવનગર મહાનગરપાલિકામાં ચૂંટાયેલ નગરસેવકોનો પણ સન્માન સમારોહ રાખવામાં આવેલ હતો. આ પ્રસંગે ભાવનગર શહેર ભાજપના મહામંત્રી શ્રી મુકેશભાઈ ડાભી તેમજ પૂર્વ શહેર ઉપાધ્યક્ષ મનાલાલ સોલંકી તથા પૂર્વ ડેપ્યુટી મેયર શ્રી હરેશભાઈ મકવાણા તથા અખિલ ભારતીય કોળી સમાજ સંગઠનના શહેર પ્રમુખ શ્રી સંદીપભાઈ ગોહિલ તથા સામાજિક કાર્યકર્તા રાજુભાઈ શેખ તથા રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના મહામંત્રી કાળુભાઈ જાંબુચા તથા એડવોકેટ જયેશભાઈ બારૈયા તથા મનીષભાઈ મકવાણા તથા શંભુભાઈ વાળા તથા સંજયસર ઘનશ્યામભાઈ ચુડાસમા તથા નટુભાઈ કાંબળ ભાવનગર મહાનગરપાલિકાના ગાર્ડન કમિટીના ચેરમેન શ્રી પરેશભાઈ રાઠોડ તેમજ હરેશભાઈ મેણિયા તથા નરેશભાઈ મકવાણા તથા પરેશભાઈ ચૌહાણ તથા કિશનભાઈ મેર તથા ઉષાબેન ગોહિલ પારુલબેન ધાપા અનિતાબેન ગોહિલ બિંદુબેન પરમાર તેમજ ઉપસ્થિત કોળી સમાજના નામે અનામી સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે આવા કાર્યક્રમોથી બાળકો અને યુવાનોનો ઉત્સાહ બેવડાય છે અને તેમને જીવનમાં આગળ વધવાની નવી પ્રેરણા મળે છે. કાર્યક્રમ દરમિયાન સંસ્થાના વિદ્યાર્થીઓ દ્વારા મનોરંજક અને દેશભક્તિથી સભર સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ પણ રજૂ કરવામાં આવી હતી, જેને ઉપસ્થિત તમામ મહેમાનો અને વાલીઓએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધી હતી. સંસ્થાના પ્રમુખ કમલેશભાઈ રાઠોડ એ તમામ વિજેતાઓને અભિનંદન પાઠવ્યા હતા અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ આપી હતી. કાર્યક્રમના અંતે સંસ્થાના મંત્રીશ્રી દ્વારા ઉપસ્થિત તમામ અતિથિઓ, વાલીઓ અને કાર્યકરોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે વાડીના પ્રમુખશ્રી કમલેશભાઈ રાઠોડ તેમજ ઉપપ્રમુખશ્રી રવિભાઈ એમ ગોહિલ, દિનેશભાઈ ચુડાસમા તથા યોગેશભાઈ રાઠોડ તથા કુલદીપભાઈ રાઠોડ તથા અશોકભાઈ સોલંકી તથા મનોજભાઈ ઝાલા તથા મંજીભાઈ તથા બાબુભાઈ ચૌહાણ તથા મુકેશભાઈ મેટલિયા તથા બાબુભાઈ માલકિયા તથા માવજીભાઈ મેટાલિયા તથા મુકેશભાઈ મેર તથા શૈલેષભાઈ દિહોરા તથા ભાવેશભાઈ મેર તથા હિતેશભાઈ ચુડાસમા તથા કલ્પેશભાઈ તેમજ સુનિલભાઈ ઉપસ્થિત રહીને કાર્યક્રમ સફળ બનાવેલ. HX24 ન્યૂઝ ગુજરાતી સાથે સબ એડિટર અશ્વિન